એટલે એમ હાવ ખાલી નામ ગુરુ નું આપણી પાસે હોય તો આપણે જીતી ગયા એ વાત ખોટી છે કે મારી પાસે નામ છે, મારી પાસે સદગુરુ છે, મારી પાસે મહામંત્ર છે, લાગે મને કોઈ કઈ ન કરી શકે, મારી પાસે ગુરુ મહામંત્ર છે, એમ ખાલી નામ નું મહામંત્ર નું કઈ આવે એમ નથી. તો પ્રહલાદ ને 15 હતા એમાંથી 10 પાસ જ કેમ થઈ રહ્યા? ઓની પાસે નામ તો ઓની પાસે હતું તો એ લુખાર નો રહ્યા. હરિશ્ચંદ્ર તમને કહું 21 હતા એમાંથી તમને કહું 7 જ કેમ ગયા? 14 નો થઈ રહ્યા, નામ તો એની બરાબર. એમ આપણે સમજીએ ને ગોધન બાપા તો તમે સમજી લેજો, જો માનવ માંથી દેવ બનાવ્યા હોય તો માણસ જ બનાવ્યા, બીજા કોઈ બનાવ્યા નથી. એટલે તો ભગવાન કહે છે કે મારા કરતા પૃથ્વીમાં હજી કોઈ મોટો છે, મારે અહીંયા જવું પડે. તો ભગવાન તમારાથી મોટો તો યાર છે ને, ઈ કોણ કે મારો ભગત? તો માનવ માંથી દેવતા કેતા તને ન લાગી વાર? હે, માનવ માંથી દેવતા કરતા તને ન લાગી વાર? તો આ બધા ભક્તો હતા એમાંથી 33 કરોડ દેવતા ત્યાં દે કે તો ત્યાં નથી. એટલે નામ હોય પણ જો એમાં તમે એ મહિમાને જો તમે ન સમજો અને મોહ માયામાં જો પીડાર્યો તો એ નામની કોઈ કદર નહીં, તો એ ગુરુનું કઈ કદર નહીં. પણ જે કરશે એ મારો નાશ કરશે, જે કરશે એ મારો ગુરુ કરશે. એની માથે ધારણા મૂકી દો ને તો આમાં મેળ આવવું છે. બાકી ખાલી નામ લીધે કઈ વરે એવું નથી ને. બરાબર. નામ लिया જેને સબકલ કિયા સબકલ સાથ રખાવ વેદ, બિના નામ નરકે ગયા પઢી પઢી 4 વેદ. ગવદાન દેવે ભલે ને ભૂમિ દાન દેવે, આરે ભલે પંચન ના મોલ એ ઉતારે, પાછી રે ક્ષેત્રમાં જઈને એકના દાન દેવે ને, તોય ના આવે મારા એ ગુરુની તોલે, આ ધન ગુરુ દાતા મેરા ધન ગુરુ દેવાને. ગુરુજી એ શબ્દ એ સુણાય, કયો શબ્દ સુણાયો? અહીંયા લગન કે છે આ દાન, હે આ દાન નું શું આવે? આ દાન નું મારે એવડો મહિમા ગુરુના નામનો એવડું દાન છે, પણ એ દાન આમ કોઈ પાછું જોવું જ નથી. માટે ખાલ રે ઉતારવા મારા એ શરીર તણીને, એની ઉપર એ સોનેરી રંગ એ સડાવું, આ મોજડી શિવડાવી રે મારા એ ગુરુને પહેરાવું રે. ગણનાવો સિંગણ કેમ થાવું એ ધન ગુરુ દેવાને. ગુરુજી એ શબ્દ એ સુણાવ્યો. વેલ બાપુ છે ક્યાં લગન કીધું કે મારા શરીરનું સાંભળું ઉતારી મોજડી જીવડાવી લો, માથે હોનાનો રંગ ચડાવી પછી ગુરુના પગમાં નાખું તો એને એટલે તો આવું એ આ લગન કીધું. સીધી રાજાએ પોતાનું શરીર કાપી કાપીને ઓલાને ઉગાડા બચાવવા. શરીર કાપી કાપીને એક રાજા મૂગું તોય ઓલો તમને કોઈ નીચો તોય ઉપડે જ નહીં. એ શરીર કાપી નાખવું એટલે કઈ માઉસ ના લોસા નહોતા નાખ્યા, પણ આપણા જેવા ઓલાવને ઉગાડવા માટે સંતો ભક્તો એની કાયા ઉમી દીધી. એ રાજ ઓજાગરા રાયતું ઓજાગરા કરે કે તારા શરીર નો વિકાસ ભાઈ ગોધન નથી કીધો. આપણા જેવા ઓલાવને ઉગાડવા હતું શરીરનું, શરીર ને કાપી નાખ્યા. શરીર ને કાપી નાખ્યા એટલે આમ ઓમ નહીં, પોતાને હાથ ને પીંડી ને કઈ માઉસ કાપી કાપીને નાખ્યું નતું ને ઓલાને ઉગાડ્યો નતો. પણ કહેવાનો અર્થ મહાપુરુષે આવા શરીર વગાડી નાખ્યા આપણા જેવા ઓલાવને ઉગાડવા માટે. આ મહિમા સમજાય જયારે તો તમારા ગુરુના નામની તમારી પાસે કદર થાય. માટે સદગુરુ મળ્યા મારા સંચયડિયાને, આરે મને અલખ 84 એ સોડાયો. વાઘનાથ શરણુમાં એ બોલા રે રૂખડ્યો વેલો. વાઘનાથ શરણુમાં એ બોલા રે રૂખડ્યો બાવો. આરે મને મૃગતી નો માર્ગ એ બતાવ્યો.
આહી ધન ગુરુ દાતા મેરા, ધન ગુરુ દેવાને, ગુરુજી શબ્દ એ સુણાવ્યા. જે તારામાં ગાજી ઉઠી રહ્યું છે, નાદ બ્રહ્મ શબ્દ જેવું ગાજી ઉઠ્યું છે, ઈ ગર્જનાને ઓરે. જો તું ટાણા હામો તું જાય તો તને ઝાલર સંભળાય, તો તને આરતીનો લાભ થાય. પણ જો ટાણું ચૂકી ગયો તો તને ઝાલર એ નહીં સંભળાય, આરતીના દર્શન એ નહીં થાય. માટે વેલા હાય. કોઈએ જંતર કીધું, કોઈએ જંત્રી કીધું, કોઈએ નાદ કીધો, કોઈએ ઘંટડી કીધી, કોઈ અખંડ ઝાલર કીધી. વસ્તુ બધી એક છે, વસ્તુ બધી એક ની એક છે. જો પાણીના પરપોટા સમુદ્રમાં મટી જતા હોય પણ એ પરપોટાને ખબર નથી કે હું પાણી જ છું. એ વસ્તુ એક ની એક છે. પણ ત્યાં લગન માણસો ધ્યાન દઈને જો સાંભળે ગુરુ મહિમા શું છે, ગુરુ શબ્દ શું છે, સાંભળે તો વાંધો ન આવે. કથાના ગ્રહ છે તો બહુ ઊંડા છે. તથા કાંઈક કેવા માંગે છે ને એનું ખુલાસા કાંઈક છે ને ગ્રહણ કાંઈક બીજું, એની પાછળ કાંઈક હેતુ સમજાવેલો હોય, એની માથે માધ્યમિક આજે કે એનું કાંઈક રહસ્ય હોય તો જ કથા સપાણી હોય. પણ એ કથાને જાણનારા બહુ ઓછા, ગોધન બાપા બહુ ઓછા. ઠીક છે, મને મજા આવે તમારી એરે. એટલે આવા ગદગંગા વાળા માણસો હોય તો કોઈ કલાક અમારો સમય પસાર થાય. બાકી તો આજ અંદર ગોધન બાપા મારી પાસે માણસો આવે જ છે, બે આવે તો શું કરવું, પછી આવી જમાવટ કરી પ્રભુ ભજન કરી મજા આવે. હા બરાબર. તમને જેમ મને પૂછવાનો અરગ થયો, અને આમે પૂછે કોણ કે ખાવાની કેટલીક વાર છે, એમ કોણ પૂછે? જેને ભૂખ લાગી હોય ઈ. ભૂખ લાગી હોય પૂછે કે હવે કેટલીક વાર છે ખાવાની એમ. એમ જેને આની ભૂખ લાગી હોય ને એ ગોધન બાપા પૂછે, બીજું તો કોણ પૂછે? જેને ભૂખ લાગી હોય ઈ પૂછે. પણ સાધકને પોતાને આપમેળે આઈકણે પૂગવાનું છે, કોઈને આધારે નહીં. કોઈ વાહનમાં બેસીને નહીં, કોઈ ઘોડામાં બેસીને નહીં, કોઈ હાથી પલાણે બેસીને નહીં. પણ હાલીને મારે માનતા જવું એટલે દર્શને હાલીને જવાનું કારણ હું? હાલીને એટલે સાધક પોતાને આપમેળે ઉગી શકે, ઈ સાધક છે, ઈ દર્શન છે. કોઈને આધારે નહીં. તમને આધાર જે હતો એ તો તમને સદગુરુએ આપી દીધો છે. હવે એને આધારે પૂગી જવું નહીં. હવે એમાં ઘોડા પાલખીની હાથીની વાહનની શું જરૂર છે? આપમેળે હાલીને પૂગવાનું. ઓમ જ નહીં કે ઢહડાય મારે ઉઘાડે થઈ ગયે મારે જવું, એમ જ નહીં. પણ સાધક ને આ રીતે જવાનું. બાપુ ફી છે ને બસ આમાં ઘણા ખુલાસા ઘણું કે મહાપુરુષો, પણ હવે ત્યાં લગન તો બહુ. બાકી નુગરા ને ગુરા ને બધા છે, પણ એમાં નુગરો એક ગુણ નો હોય તો એ નુગરો છે. બરાબર. જીવણ બાપા કે ભક્તિ વિનાનો નર ભૂત, આમો મેળો નહીં હારો. હે ભક્તિ વિનાનો નર પાવૈયો, નર ન આવે નારીમાં કે નરમાં. ભજન કેમ કરીએ ગુરુજી? ઘણું મહાપુરુષો ચેતાઈ જાય છે વ્યાખ્યા માટે. પણ હવે આપડે કઈક મને એમ છે કઈક ખકડ ડકડ રહેતું હોય છે કઈક સમજવામાં. એટલે આમ બધું એટલે સાધક ને આવું થતું હોય. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ ની જય.